રાજકોટમાં નકલી એલસી કૌભાંડનો કેસ સામે આવ્યો। કૌભાંડમાં ફરિયાદી બનવા કોઈ જ તૈયાર નથી। પોલીસ અને સમાજ કલ્યાણ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે। ભાવનગર અને દ્વારકા જિલ્લામાં આ કૌભાંડ ઝડપાયું હતું। નકલી એલસી રજૂ કરી જાતિનો દાખલો કાઢવા જતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો। સમાજ કલ્યાણ વિભાગે ગાંધીનગરથી માર્ગદર્શન માંગ્યું તો શિક્ષણ વિભાગને ફરિયાદી બનવા જણાવાયું। સમાજ કલ્યાણ વિભાગ હવે શિક્ષણ અધિકારીને આ અંગે પત્ર લખશે। એલસી રજૂ કરી જાતિનો દાખલો કાઢવા જતા જે કૌભાંડનો ખુલાસો થયો હતો, આ કૌભાંડ તો સામે આવી ગયું, પરંતુ મોટી વાત એ નીકળી કે જે બે તંત્ર છે તે બંને તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ નહોતી કરવામાં આવી। બંને વિભાગ એકબીજાને ખો આપી રહ્યા હતા। આખરે જ્યારે ગાંધીનગરથી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, હવે શિક્ષણ વિભાગ આ અંગે ફરિયાદ રજૂ કરી શકે છે, જેને માટે હાલ તો શિક્ષણ વિભાગને પત્ર લખવા માટે પણ કવાયત હાથ ધરાશે। સમાજ કલ્યાણ વિભાગ ખુદ શિક્ષણ અધિકારીને આ અંગે પત્ર લખી શકે છે। કૌભાંડમાં ફરિયાદી બને ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાય તો આગળ તપાસ કરી શકાય। અમારી સાથે જોડાઈ ગયા છે રહીમ લાખાણી, તેમની સાથે વાત કરીએ। રહીમ, બંને વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે, આખરે ફરિયાદ નોંધાશે ક્યારે? ડુપ્લિકેટ એલસીનું કૌભાંડ તો સામે આવ્યું છે, પરંતુ ગુજરાત ફર્સ્ટે જે તપાસ કરી છે તેમાં તો ચોંકાવનારી હકીકત સામે આવી છે કે જે રાવલ પ્રાથમિક શાળાનું જે એલસી આપવામાં આવ્યું છે તે તો કોઈ એ પ્રકારની કોઈ શાળા જ નથી રાવલની અંદર। એટલે સૌથી મોટો એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, જો આ કૌભાંડ છે તેમાં તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ છે તે સામે આવી શકે છે। કારણ કે જે રીતના જાતિનો દાખલો કાઢવામાં આવ્યો હતો ને ત્યારે શંકા કરીને આખું આ કૌભાંડ સામે તો આવ્યું છે। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આખો મામલો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, તો પ્રનગર પોલીસ સ્ટેશન એમ કહી રહી છે કે અમે ફરિયાદ નોંધવા તૈયાર છીએ, પરંતુ કોઈ ફરિયાદી નથી। તો બીજી બાજુ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર જે છે તેની પાસેથી આખું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, ગાંધીનગર વડી કચેરીથી। તો ત્યાંથી એવું કહેવામાં આવે છે કે આ એલસીનો મામલો છે તો શિક્ષણ વિભાગને આ મામલે જાણ કરવામાં આવે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખું આ કૌભાંડ છે તે સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાંથી સામે આવ્યું છે, તો પછી સમાજ વિભાગ કલ્યાણના અધિકારીઓ કેમ ફરિયાદ નથી નોંધાવતા તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ પોલીસ કહી રહી છે કે આમાં ફરિયાદી અમારી સુધી બધી જ વિગતો આવી છે, પરંતુ ફરિયાદ નોંધાવવા કોઈ તૈયાર નથી। એટલે કહી શકાય કે સૌથી મોટું કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે, કારણ કે તેની પાસે પોલીસ કઈ રીતના તપાસ કરે, આ બે જ એલસી હતા કે અન્ય એલસીઓ ક્યાંથી છે, કારણ કે વોટ્સઅપ મારફતે આખું આ એલસી સામે આવ્યું છે અને ત્યારબાદ પ્રિન્ટ કઢાવવામાં આવી છે, જેમાં આચાર્યના સહી સિક્કા પણ મારવામાં આવ્યા છે। આ સહી સિક્કા ક્યાં બનાવવામાં આવ્યા હતા, કોણે બનાવી દીધા છે, આ સમગ્ર સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે 2 દિવસ વીતી ગયા છતાં હજી સુધી કેમ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પોલીસે કેમ તપાસ કરવી તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કારણ કે 4 જેટલા લોકો છે તેમાં સ્થાનિક રાજકોટના સામેલ હોવાનું વિગત સામે આવી છે। રાવલથી આ એલસી કેવી રીતના આવ્યું, કોમ્પ્યુટર મારફતે બનાવવામાં આવ્યું તો કે આખી એલસી બુક છે તે અલગ અલગ જિલ્લાની તૈયાર કરવામાં આવી છે, આ પણ એક સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। ત્યારે જોવાનું એ છે કે અત્યારે અધિકારીઓ છે ફરિયાદ નથી નોંધાવી દેતા શકતા અને એકાબીજા સામે ખો આપી રહ્યા છે, ત્યારે આમાં ફરિયાદ ક્યારે નોંધાશે અને આ કૌભાંડના જડ સુધી ક્યારે આખું પોલીસ પહોંચશે તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ તો સવાલો ઘણા ઉભા થઈ રહ્યા છે, કારણ કે ફરિયાદ નોંધવામાં નથી આવી। કૌભાંડ આખરે ક્યાંથી ઉત્પન્ન થયું છે, કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ફરિયાદ નોંધાવી જરૂરી છે।